આજે વિશ્વ આખાનો 30 વખત નાશ થઈ શકે એટલા પરમાણુ શસ્ત્રો બની ચૂક્યા છે। વિશ્વ આખાનો 30 વખત નાશ થાય એટલા પરમાણુ શસ્ત્રો છે અને હવે બાયોલોજિકલ વેપન બને છે। કેટલાક વેપન જુદા પ્રકારના, હમણાં સાયબરની વાત કરી, હવે ક્રાઇમના પ્રકાર બદલાઈ ગયા। પહેલા ખિસ્સા ચોર આવતા હતા, ખિસ્સા ચોરથી સાવધાન, હજી એ મળે આવે છે, થોડા થોડા મળે। ચપ્પલ ચોર હોય, જે ચપ્પલ ચોરવા આવે, ખિસ્સા ચોરવા આવે, હવે ભણેલા ગણેલા ચોરી કરે છે। કમ્પ્યુટર એન્જિનિયરો, આઈટી એન્જિનિયર, હેકર્સ, બોમ્બેની આખી પોલીસનો પગાર કરવાના કલાક પહેલા એક હેકર્સે બધો જ ચોરી લીધો। બોમ્બેની પોલીસનો પગાર, બહુ જ એડવાન્સમેન્ટ સતત, પણ એની સાથે સાથે જો સ્પિરિચ્યુઆલિટી નહીં આવે, એની સાથે અન્ડરસ્ટેન્ડિંગ નહીં આવે, તો આ વિકસિત દેશો પણ એકબીજાને મારવાનું જ કામ કરશે। ભારતના એકબીજા રાજ્યો પણ એકબીજાને પછાડવાનું જ કામ કરશે। જેમ જેમ ગાડીઓની સ્પીડ વધી એમ અકસ્માતની સંખ્યા વધી।